આજે આપણે ઘઉંના ફાડાની ખીચડી બનાવીશું. તેની માટે મેં અહીંયા 3/4 કપ જેટલા ઘઉંના ફાડા લઈ લીધા છે. સાથે આપણે 1/4 કપ જેટલી ફોતરા વગરની મગની દાળ એડ કરી દઈશું. તેને આપણે 3 થી 4 વખત ધોઈ લઈશું. હવે તેને આપણે 30 મિનિટ માટે પલાળીને રાખી દઈશું. 30 મિનિટ થઈ ગઈ છે તો તે સરસ રીતે આપણે પલળી ગયા છે. તો તેમાંથી આપણે પાણીને કાઢી લઈશું. હવે તેનો આપણે વઘાર કરીશું. આપણે વઘાર સીધો કુકરમાં જ કરીશું. તેની માટે મેં અહીંયા કુકરમાં 3 થી 4 ચમચી જેટલું ઘી એડ કરેલું છે અને તેને આપણે ગરમ કરવા મૂકી દઈશું. અને તમે તેલનો પણ વઘાર કરી શકો છો, પણ ઘીથી તેનો ટેસ્ટ એકદમ સરસ આવે છે. તે ગરમ થઈ જાય એટલે આપણે રાઈ અને જીરું એડ કરી દઈશું. તે સતળાઈ જાય એટલે હિંગ એડ કરી દઈશું અને થોડા ખડા મસાલા નાખી દઈશું, જેમ કે તજ, લવિંગ, મોટી એલચી, 2 સૂકા મરચાં. પછી 2 મીડિયમ સાઇઝની ડુંગળીને કટ કરીને નાખી દઈશું અને તેને સતળાવા દઈશું. પછી તેમાં આદુ, મરચાં, લસણની પેસ્ટ, ટમેટાં, ગાજર, કેપ્સિકમ, 1 કાચું બટેકું એડ કરી દઈશું. તેને પણ 2 મિનિટ માટે આપણે કૂક થવા દેવાનું છે. તો તે પણ સરસ રીતે 2 મિનિટ કૂક થઈ ગયું છે. તો હવે આપણે પલાળેલા ફાડાને નાખી દઈશું. હવે તેને પણ આપણે 2 મિનિટ માટે સતત હલાવતા જઈશું. ગેસની ફ્લેમને ધીમી રાખીશું અને તેને કૂક થવા દઈશું, જેથી કરીને તે ફાડા એકદમ સરસ કૂક થઈ જશે. અને આ પ્રોસેસ કરવાથી તેનો ટેસ્ટ પણ એકદમ સરસ આવશે. હવે આપણે મસાલા કરી લઈશું. તેમાં આપણે હળદર, લાલ મરચાંનો પાવડર, ધાણા જીરાનો પાવડર એડ કરીશું અને જરૂર મુજબ મીઠું એડ કરી દઈશું. તેને પણ થોડી વાર માટે આપણે કૂક કરી લઈશું. બધાને આપણે મિક્સ કરી લઈશું પહેલાં. હવે આપણે જેટલો કપ લીધું હોય તેનું 3 ગણું પાણી લેવાનું છે. જેટલા કપ ફાડા લીધા હોય તેના 3 ગણું પાણી લઈ અને તેને આપણે હલાવી લઈશું અને એક ઉભરો આવવા દઈશું. એકદમ સહેલું માપ છે. તમે જેટલો કપ લ્યો, મેં 1 કપ લીધો તો તેને 3 ગણું પાણી એટલે 3 કપ આપણે લઈ લેવાનું. હવે ઉભરો આવે એટલે ગેસની ફ્લેમને મીડિયમ કરી લઈશું અને ઢાંકણ ઢાંકી અને મીડિયમ ફ્લેમ ઉપર 2 સીટી થવા દઈશું. તો આપણી ખીચડી રેડી થઈ ગઈ છે. તો તેને એકવાર આપણે હલાવી લેવાની. હવે તેને આપણે સર્વ કરી લઈશું. તમે ગરમ ગરમ જ તેને સર્વ કરશો તો ખાવાની ખૂબ જ મજા આવશે. ઉપરથી ઘીને રેડી દઈશું. તો આપણી ઘઉંના ફાડાની ખીચડી રેડી થઈ ગઈ છે, જે એકદમ ટેસ્ટી બને છે અને ગરમા ગરમ ખાવાની ખૂબ જ મજા આવે છે. અને તેને તમે કઢી સાથે પણ ખાઈ શકો છો. જય માતાજી મિત્રો.